ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નારાયણ મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે પાછું પણ. કાલે પણ ગયા હતા ગોળ દૂધ છાંટવા. આજે પણ છે, તો દૂધ આપણું આવી ગયું છે અને વાડીએ પણ આપણે છાંટવાનું છે. તો ચાલો આગળ નીકળીએ. અને ઘરમાં તો અત્યારે આને તો કંઈ કામ છે નહીં, ઊભી છે હવે હમણાં. જય શ્રી કૃષ્ણ ઊભી છે જોઈલા કામ ભાઈ કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નારાયણ મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને કપડાં પણ ધોવાઈ ગયા છે. હવે જો મમ્મી સવારમાં વહી ગયા એટલે કામ હજી આવું અડધું થયું ને અડધું બાકી છે. કચરા પોતા ને વાસણ બે તો બાકી જ હોય. આપણે કપડાં વહેલું પાણી એવું ધોવાઈ ગયું. અને બીજા બેન આજે તો ફૂલ આરામ છે, કેમ કે આજે એને રજા છે. તો એ બેન તો હજી સૂતા છે, એને કંઈ ઉઠાડવા છે નહીં. આપણે થોડુંક કામ થઈએ પછી ઉઠાડવા છે. કેટલો મસ્ત આરામ કરે છે જો. આડે પોટે પડી તું તો ચાલો એ ભલે હુતી. અને આજે તો મસાલા ધરાવા હાલા છે. એ પંચ વાસણ સાફ કરવાનું જોઈ લે. અત્યારે મેં કાઢ્યું છે પણ લે વીખોમાં વિખેલ તો હતો ત્યાં વિખેલો હતો. વિખેલ કાંઈ નથી. તો પપ્પા પછી વાડીએ વયા ગયા. પછી આવીને 11 વાગે જાહે. આમાં આપણે એનું રેડી કરી દીધું છે. આમાં છે મરચાંનું પાવડર કરવાનો છે, એટલે એને ખાંડી રાખ્યું સાચું આખું પાખું. તે આગળ વિડીયોમાં તમે બધાએ જોયું જઈશે. અને આમાં છે ધાણા જીરું આપણું. અને આ આપણા વેફરના બટેટા આવી ગયા છે. ક્યારે ટાઈમ મળે ગઈ ખબર નહીં. પછી એને વેફર આપણે બનાવી નાખવાનું છે. ઓલા તો ઝીણા છે એટલે આપણે શાક એમાં રાખશું. એવું બધું કામકાજ છે. અને મારે આવી છે ગોદડી કરવાનું. પછી આપણે ગોદડી પણ બેગ બનાવવાની છે, બનાવી લઈએ. રૂ વાળી જાય, બધે સામાન પણ પડ્યો છે. અને વાડીએ વયા ગયા બધા. અને આ મારી દુકાનનું ચેકિંગ કરે છે. બોલો અત્યારમાં કરવું પડે, બધું જોવું પડે. તો મારી દુકાન તમારે શું જઈને છે? હું તમારી વાડીને ચેકિંગ કરવા કોણ ના પડે? કામ છે, ઘરનું કામ તમે કરી નાખો, થઈ લ્યો હાલો. તો અત્યારમાં દૂધ લેવાનું એટલા થાય તો 2 જગ્યાએ દૂધ ગાયનું દૂધ લેવું મુશ્કેલ છે, જડે. 2 જગ્યાએ ગયા પછી ત્રીજી જગ્યાએ વારો આવ્યો તો એ ડેરી જ ફાઇનલ પછી વારો આવી ગયો. ત્યાં જ ગયા પછી લેવા દૂધ. એવું બધું કામકાજ છે બધું. આપણે ફટાફટ કામ કરવા માંડીએ. મમ્મીને થોડી તબિયત થોડીક એમ કહેતા હતા ગેસ જેવું થઈ ગયું છે. નાસ્તો એને પણ ભાઈઓ ને એ પણ વયા ગયા. હવે આવીને જોઈએ કેવો તબિયત હોય ને કેવી નહીં. કેમ કે એને બપોર વચ્ચે છે ને હક ના હોય. એનું કામ છે ને હોય ને તો લઈને બેસી જાય, આરામ ઘણી વાર કરે નહીં. કેવો તડકા પડે છે, તડકા પણ એવા પડે છે, ગરમીનો માહોલ પણ એવો છે. પણ આપણે તો જ્યુસ ને શરબત તો ચાલુ જ હોય. તો એ તડકા મૂકે એનું કામ કરવાનું જ છે. તો ચાલો હવે આપણે ફટાફટ આપણું કામ કરીએ પછી પાછા મળે. બીજા બેન પણ આવી ગયા. ગુડ મોર્નિંગ. થોડીક ઉધરસ થઈ ગઈ કા તડકાની. અને સરસ મજાની મહેંદી જોવામાં જોઈ જાને. મસ્ત. શું ચાલુ છે? ઉભી એ પછી ઉખડી નાખી. આમ કહી જો મહેંદી જો મસ્ત મજાની મહેંદી બંધી બીજાની સરસ મજાની આવી ગઈ છે. વાવ, મહેંદી ઉખડે છે અત્યારમાં જો. અને ઉધરસ પણ આજે રાતે તને ક્યાં શું છે? મહેંદી નથી. હા મહેંદી જ છે હો, પણ એ સુકાઈ ગઈ પછી ઉખડી લેજે. બીજું શું ચાલે? એના નાસ્તા પાણી કરાવી દઈ પહેલાં તો. કેમ દીજા દુકાનમાં ચેકિંગ? વાહ વાહ, આને તો મારું ગોઠવી દીધું શેમ્પુ સરસ મજાનું. વાહ મસ્ત દેખાવ આવે છે. હાલો આવીએ. તોડો માં કાં તોડી? વાડીએ લઈ જવું. હા જોઈ લે લાવો. હાલો 3 રૂપિયા 3 રૂપિયા લાવો. હાલો 2 રૂપિયાની વસ્તુ ને 3 રૂપિયા તો અહીંથી વહીતી એટલે રકડા કરે રકડે કે કરી દીધું છે. દૂધને ઉપર છાંટવાનું. હાથમાં પંપ, ખંભે પંપ છે અને તલની અંદર પણ ધીમી ધારે ચાલુ છે. અને અહીંયા આપણે મંજૂર આવ્યો છે, એ નીંદવાનું કામ ચાલુ છે. અને આપણે અહીંયા દવાનું કામ ચાલુ છે. જેવો ટાઈમ થઈ ગયા છે આપણે રસોઈ કરવા વળગી ગયા છે. કેમ કે હવે રસોઈનો ટાઈમ તો થઈ જ ગયો છે. આપણે ફ્રી પણ થઈ ગયા છે. કાલે તો મોડા ફ્રી થયા હતા. આજે તો થોડીક સાર રહી ગઈ. કેમ કે ફટાફટ બધું કરવાનું હતું. મમ્મી ગયા છે વાડી હતી, બધું વેલા વયા ગયા એટલે બધું કામ પડ્યું જોઈએ. નકર બે હાવ હોય તો બે મળીને કામ કરે તો ફટાફટ થઈ જાય. તો એ તલ નીંદે છે તો ત્યાં પણ ખોડ એવું છે કેવું કોઈ કેવું કોઈ આખલે આપણે બહુ જોવા નહીં ગયા. ખરે તો ગયા હતા. પછી ત્યાં જઈને છે ને આપણો જીવ બને એટલે આપણે આખલે ગયા જ નથી. કાલે આજે પણ પપ્પા કહેતા હાલો આવું કે આપણે આવું નથી. તો ચાલો આપણી રસોઈ થવા માંડી છે. બટેટાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાનું રસાવાળું બટેટાનું શાક કરી નાખ્યું છે. આ બાજુ આપણી દાળ જો ઉકળે છે. બધું એમાં નાખી દીધું. ટમેટું, મરચું, લીમડો ને બધું. એટલે હે ને કોઈને આડું જ ન આવે એટલે કાઢવાની કંઈ માથાકૂટ જ નહીં. આ બાજુ આપણા ભાત મૂકી દીધા છે. એટલે બધી રસોઈ હમણાં કમ્પ્લીટ કરીને પછી થોડું ઘણું બીજું કામ છે. આપણે ગોદડીનું જો રૂ પાથરવાનું એવું કામ છે તો એ કમ્પ્લીટ કરી લે. પછી રોંઢે છે ને સીવવાની જ રહે. એટલે એક પછી ફટાફટ કામ આપણે કરવા માંડીએ. સરસ મજાના ધાણા બહુ છે નહીં, એટલે ઘરના તો નથી વેચાતા, લીધા જેવા તેવા છે. તો થોડોક સ્વાદ આવે તો એમાં આપણે નાખીએ એટલે ધાણા નાખ્યા
મને સ્કૂલે જવાનું નથી થાય છે બાલ મંદિરે વહી ગઈ છે હરખનું માતાનો તો મમ્મી મારે બાલ મંદિરે જાવ તો એ ગઈ છે બાલ મંદિરે કેમ કે ત્યાં પણ મજા આવે નાના નાના છોકરા સાથે રમવાની અહીંયા એના રજા છે તો ઘરે કઈ ટાઈમ જાય નહીં બજારનું ખોયડું રીત કઈ શેરીમાં તો રમવા જવાનું ના હોય તો એ ગઈ છે હવે બાલ મંદિરે એટલે કે મને તેડવા પણ ના આવતા હોય એટલી પણ વહી આવે એટલે ટીચરો આવતા છે એમ કે ભાઈ આવતો તો કદાચ તેડવા જવાનું કે માતા કોઈ છે ને ત્રીજા બેન તો કઈ અમને નડે તો છે જ નહીં એકલા ઓમ રમતા હોય પણ જ્યારે જીદે ભરે ત્યારે ન હચવાય તમારે હચવાય જ જાય કઈ માથા છોકરીની આમે માથા કોઈ તો હોય જ નહીં ચાલો એ બધું કામકાજ છે છોકરાઓની પરીક્ષા હાલે છે થોડું થોડું વેકેશન આમ રજા એવું આવતું હોય તો ચાલો હમણાં પણ વેકેશન પણ પડી જાય તડકાનો માહોલ પણ એટલો બધો છે કેમ કે પૂર વાય ને એટલે બધા હાથ પગ બધું સુકાય છે તો ચાલો પેલા રસોઈ બનાવી લઈએ આપણે પછી પાછા મળીએ મસાલા દરાવીને જોઈ લે આવી ગયા મસાલા હો ભાઈ કેટલા કિલા થયું 4.5 કિલા માથે બહુ ઘટ્યું નહીં કા ડીટીયા કાપ્યા ને 5 કિલા હતું તો કેટલા ઘટ્યું 300 ગ્રામ ઘટ્યું વાવ લાલ ચટાકેદાર હો ભાઈ મસ્ત બની ચટણી બાકી ચાલો અમારી ચટણી રેડી થઈ ગઈ છે આનું શાક કરવું ને શાક તો બહાર થઈ ગયું હવે પપ્પા લઈ આવે ધાણા જીરું કોથળી અમને નીકળે છે કે હા ભલે બસ એમ કરી નાખો ને તોય થઈ જાય ખુલ્લું બસ મનસુખભાઈ બસ તોય અસલ થઈ ઠરી જાય ભાઈ ચટણીની સુગંધ બાકી એમ આવે ચટણી એટલે ચટણી બાકી આમાં ઓલા નાખે છે ઓલા પાંદડા હોય અને ઓલા લવિંગ કોણ નાખે કોક ઓલો ભાઈ હતો વંથલીનો કેળો હોટેલ હતો હા તે આપણે નાખ દેવે ને ઓલા પાંદડા આવે છે ને આવે શેના કહેવાય ઓલા નો લીલગીરીના પાંદડા જેવા હોય એ કંઈક પાન એ નહીં પાનનું નામ નથી આવડતું મને લવિંગ પણ અને તજ ને એવું બધું નાખ્યું હતું લે હા સ્વાદ આવે એમ કે હવા આવે ને કે ઓલો તો આપણે કે ઓલા નાખી આખા આખા નીકળી જાય એ વાતે હાસી આપણે અને આમાં કે ભેગું ભેળું દે પોર વાતો પોર હોય અત્યારે નથી ખબર ન કેટ કે લઈ લ્યો ત્યાંથી નાખી દે બીજું શું હોય તમાલપત્ર જો આવડી ગયું નામ તમાલપત્ર કહેવાય તો ચાલો આપણા મસાલા દરાઈને આવી ગયા છે ભલે પડ્યા આવે ત્યાં લાવો દ્રાક્ષને ધોઈ નાખીએ ને તમે જાઓ વાળીએ ને અહીં ઘરે બેઠા બેઠા બંગાવું ખાઓ કેટલા છે 11 થયા હજી તો કલાક છે અહીંયા ખોટા ખોટા હા 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 કરશો એ રાખી દે બધું આયરે ધોવાઈ જાય એમાં ટમેટા કેમાં હું ધોઈ નાખી ડોલમાં હમણાં પાણી ભરીને દાળ ભાત બફાઈ ગયા આપણે રોટલી બનાવવાની છે બનાવી લે પેલા એને સાડી પહેરવાનો એટલો શોખ છે ને કે વાત પૂછવામાં જોઈ લે આવડી ગરમીમાં અને આ બધા ગાભા લઈ લઈને અને આને અમારે જો હજી પગ લૂસણિયું ભજતું નથી ભાઈ કેવું છે આ બધું કાઢું ખરા ને વાપરવું હોય તો કરવું તો પડે જો બધું રેડી કરે કરવા કઈ એમને એમને ખાઈ લેવું છે હવે આને છૂટું નહીં કરવું પડે પછી બીજો નમૂનો નહીં નાખીએ બીજો નમૂનો નાખવાનો છે હવે પાછું પગ લૂસણિયું પણ મસ્ત બની ગયું છે હવે અને જમવાનું પણ તૈયારી થઈ ગઈ છે પપ્પાને જે શું છે કે મૂલી હતા થોડોક મોડા છૂટા કરી રહી છે ને તે જે આવતા વાર લાગશે થોડીક ચાલો આપણે પણ બેસી ગયા ઘડીક ત્યાં આવી જાય આજે તો એક થઈ ગયો તો જમવામાં જો પપ્પાનું એનું કામ સંભાળી લીધું મોઈ પણ આવી ગઈ ક્યાં શાક મૂક્યું એને હે દીકરું તો શું કરું કા બીજા બેન તડકે કા કેવી છે નવી ચટણી હો ભાઈ ટ્રાય તો કરવી પડે ને કેવી છે ગયો મમ્મીએ કેટલું કામ કર્યું શીખવું ન આવી પપ્પા દરા વાગ્યા તેને શીખવું આવી ગઈ લ્યો તમને કાંઈ ના થાય ઓલી છોકરી બે દસ કાંઈ નહીં જેવું ટાઈમ થઈ ગયો છે મમ્મી જો ચટણીનું કામ કરવા માંડ્યા છે
તો પપ્પા કહેતા હતા કે ત્યાં તો કે શીખવું આવતી હતી કેવી સરસ મજાની લાલ લાલ તીખી પણ એમ છે હો ચટણી. આ બે ભેગી કરી નાખે થોડીક રહી જાય તો કર નાખો ને આ ઓલી નહીં ખાવામાં બસ પડબાર કે આજે કરી જ નખાય ને જોશના વાળી ચાલો પપ્પા હોલ મમ્મી 4 મહિના છે પપ્પા દરાઈ આવ્યા છે કે એકદમ લાલ ચટાકેદાર ચટણી સરસ મજાની ઓરિજિનલ હો બાકી ચટણીનો કલર એવો ને એવો કાંઈ ભેળસેળ વિનાની શુદ્ધ ચટણી સરસ મજાની. ચાલો મમ્મી મસાલાનું કામ કરવા માંડ્યા ચારીને એવું બધું આપણે વાત અહીં થોડુંક ઘણું કામ છે એ કોલેજ દ્વિજા બેન જો થેલી તૈયાર કરી લીધી જવા માટે એને જોઈ લે રોજની સ્કૂલ એટલે જવાનું ચાલો એ સ્કૂલ અમારે હો દ્વિજાની હા નાવાની સ્કૂલ મમ્મીને તો છીકે નથી આવતી ને તો સ્વિમિંગ પુલ શું કહેવાય સ્વિમિંગ બોલાય શીખવું આવશે ને જાય રેમાં ના ભાઈ એની અંદર નહીં આવવાનું તારે હાલો હાલો ચાहे બૈડીયું કાચની લઈ લીધી છે એમાં નાખી દે પોરની થોડીક છે ને થોડીક ચાલુમાં મિક્સ કરી દેવી ખાવા એટલે એ મિક્સ પડતી જાય. કોણ કે ઘીનું થોડુંક હોય પપ્પા મોણ હોય તો ત્રણ કઈ વાત પડી મોણ હોય શું ખબર હોય ને કઈ નહીં તો 2 પાવડા નાખી પાસે નાખ્યું 4 પાવડા 3 પાવડા નાખી ચાલો મસાલાની ઉનાળાની સિઝન હોય છે મસાલા બધા કરવાના હોય મસાલા દળના નાન તેને એવું બધું કામ કરે ચટણી જ્યારે મમ્મીને એક છીક ન થાવતી એમ મમ્મી તમને પહેલી વાર એક કાસી કા ડબ્બો ખેલો તન તો આવે સામાન્ય કહેવાય ને નકર તો શીખવું ઉપડી જાય પછી જઈને આવે હાસી છે કે સેવટ અમે આમ બેજા રૂમમાં છે તો ત્યાં નાક બરસ અમારા એ મારી એ સૈણા આમાં ફેરા ને એમાં નીકળી હતી બાસા બસ નાખી દઈએ સુગંધ પણ એમ આવે છે કેમ સુગંધ એટલે સુગંધ આવે છે ચટણીની એટલું ચાર નીકળું એટલે એમાં તો શેપે થાય ને એ મરચાં ફોટરી જોયો મેં વાપરી નખાય ન હાલે હતી કે ના હાલે પેલા વાપરવાનું તો વાપરી નખાય જા થોડી એમ ચીરીક જાડેરું હોય બીજું શું હોય જાડું જાય આપણે કપડાં હકલા બે ગયા મમ્મી ચારે ચટણી તો આપણે હકલીએ કપડાં આવે એક સાડી રહેશે કપડાં હકલી લઈ દ્વિજાને એટલી ઉતાવળ છે જવાની કે વાત પૂછવા પણ એના પપ્પા એને લઈ જતા નથી રાહ જોઈને ખાલી આપણે ઊભા છે અમારે બીજા દવા થઈ ગઈ તૈયાર તો બિચારી નાવા લઈ જાય તો પેલા લાઈટ હોય એટલી ઘણી તો લઈ જાવ કેમ દ્વિજા એ તમારા લખરાબાજી પાસે તો બહુ હોય હો દ્વિજાને તો ચાલો મમ્મી ચટણી ઝારે છે ને એટલી સુગંધ આવે છે કે વાત પૂછવામાં જ્યુસ બનાવવા માંડીએ જ્યુસમાં આપણે કે બટકા કરી લીધા છે ચીકુના સરસ મજાનો હમણાં દૂધને બધું ઉમેરીને જ્યુસ બનાવી લઈએ મમ્મીને ચટણીનું કામ પૂરું કરી લીધું છે હવે આવ્યું છે જીરાનો વારો ચાલો હવે ત્યાં ચીકુ આવતી હતી ને એટલે આપણે વહી એવા છીએ તો હવે આવી ગયો જીરાનો વારો જીરામાં તો મમ્મીએ મોટો સાયણો લઈ લીધો કેમ અમારે નથી નીકળતું તેલ વાળો થઈ ગયો ને હા એટલે ના નીકળે ચોટી જાય બધું કઈ છે ને મહેંદી જેવું લાગે છે તો હા લીલા ધાણા હતા ને એકદમ હા એટલે મહેંદી જેવું સરસ મજાનું લીલવણી થયું છે સુગંધ મસ્ત મજાની આવે છે ચટણી વાર લાગી પણ આમાં નહીં વાર આમાં લાગે ના વાર લાગે મમ્મી આ તમે હવા લીધો પણ આમ જો ઓલા દાંતિયા રહી જતા હશે લાંબા વહી જતા હશે નહીં વહી જતા હોય ના બધું ખાવ સુરો હાલે આખા પાકું જ ખાવું જોઈએ આમ તો ચાલો આપણે કે ભાઈ કે મારે કોઈ તજ પાન ને લવિંગ કહેતા હતા તજ પાન ને લવિંગ ને બધું નાખ્યું નામ નહોતું આવડતું ઘણી વાર બે નાખો પછી એવું તજ પાન ને તમાલ ભત્ર હું હું પોર આપણે નાખશું આમાં બીજું હોય એટલે સ્વાદ આવે થોડો હું એવી ખબર હોય ઘર જ પડ્યું બધું જતું તો લવિંગ ને બધું બટલામાં નાખી દે તો યાદ જ ના રહે. પેલા 3 બહેણી ઓણું કીશે ને 1 બહેણી પોરું કીશે ભરાઈ ગઈ સરસ બે મજાની બહેનો, મોટી જોડી હા 2 જ કા નાની મોટી 2 જ છે ને ઓલી તો પોરું કીશે બહેણો ભરવા માંડ્યા છે મમ્મી જો મોટો
આખા વરણ બહેનો જોઈ જાય કેમ મમ્મી હો જીરું અત્યારે કેરી સીઝન બહુ જીરું જીરું જોઈએ કેરી સીઝન માં કટકીમાં બધા શાકમાં રાખવા જોઈએ પાછું એમ તો માપે છે ભરેલમાં વધારે જોઈએ પણ કટકીમાં વધારે જોઈએ સફેદ વધારે જોઈએ જીરું સફેદ વધારે જોઈએ કુના કટકા કરી લીધા છે મસ્ત મજાના હવે હે ને જ્યુસ કરી મમ્મીને પાઈ દે મમ્મી કરે છે કામ તો એમને બનાવી પાઈ દે પપ્પા પણ બાટલો ભરાવા ગયા છે બીજાનો તો એ ભરાવીને આવે તો આપણે બનાવી લઈએ ઠંડુ ઠંડુ મસ્ત મજાનું પીવાની પણ મજા આવે ખાંડનો ઉપયોગ પણ એટલો થાય છે જ્યુસ બનાવીએ ને તો ખાલી ખાલી છે ભરેલો ભરેલ છે જાણે છે. જૂનું તો એ ક્યાં લઈ જાવ ખાવા ઓય મૂકી દે જાવ તો મમ્મીએ ડબરા બબરા ભરી કમ્પ્લીટ કરી લીધું આમાં રાખી થોડું જીરું જીરું જેમ કરો એને રાખવા આવું જ્યુસ બનીને રેડી થઈ ગઈ છે હાલો રીહાણા જોઈ લો પપ્પા ભાઈ ગયા જો તે વધારે ટોપી ભરીને જાય દૂધ લઈ વતાતી જમાડી જે ચોપડી આખી છે મારા ભાગમાં એન બાની ઘોડે જીદલી પકડી છે પી જાવ સાનું મુના એ આવ્યું એને આવ્યું ન આવ્યું એને ન આવ્યું જો ખાઈ મમ્મી ના આવે તમને મસાલા કરીને રેડી થઈ ગયા કેમ ઉનાળાની સીઝન મસાલા રેડી કરી લીધા મમ્મી જારીને હવે નાવા ધોવા જાહે સફેદમાં ડુંગરા જોઈ નાખો સવાર બધાને બગાડ મારે જોવા જો સપનાવાળા પધારી દે અહીંયા પપ્પાને ઘરે દરાવા ગયો જોની થેલી છે ને રાતે સોલ પડી કાઢી એ આગળ ધોઈ નાખે બધા પંજાડ ઉપડી પપ્પા પંખો કરો પપ્પા પંખો કરે હાલો જ્યુસ પી લઈ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે સાંજની રસોઈમાં તો ભાખરી અને ચાનો પ્રોગ્રામ છે કેમ એમાં એવું છે લોટ નથી રોટલીનો તો પછી ભાખરી બનાવી એટલે બપોરે દાળ ભાત કરીએ તો થોડી રોટલી જોઈએ એટલે સવારે થઈ જાય બપોરનું કાલે જોઈ લઈએ હું કેમ ચક્કીવાળો નથી આવ્યો શનિવાર આજ ગુરુવાર હતો ને કાલે બુધવાર હતો બપોર પછી આવ્યો ને બપોર પછી મમ્મી રાહ જોતા હતા કાલે બપોર હવે નહીં થાય તો દરા જાવ દે બપોર જાઉં કાલે છે ને બપોર જમવાનું કેન્સલ બધાને ચાલો તો એની અહીંયા તારે એક તૈયારી કરીને બેઠા છે ને આ મમ્મી ને પપ્પા બે રાહ જોવે છે રાહ જોઈને બેઠા છે અને આપણે ઊભા છીએ સાઈડમાં તો આપણે પણ હવે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી તો કાંઈ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા જ નહીં ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે